નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગોધરા રમતગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની SDFIની ચેસની સ્પર્ધા યોજાઈ। ગોધરા રમતગમત સંકુલ ખાતે ગુજરાત સ્ટેટ લેવલની ચેસ સ્પર્ધા યોજવામાં આવી। એમાં દરેક જિલ્લાના વિજેતા ઉમેદવારોએ ભાગ લીધો હતો। અંડર 14 અને અંડર 19ના ભાઈઓએ અંદાજે 300 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા ગોધરાના રમતગમત અધિકારી શ્રી મયુરીબેન ગોહિલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો તથા મેડમના અધ્યક્ષસ્થાને બાળકો તથા વાલીઓ અને કોચ ટીમ મેનેજર બધાને જમવા તથા રહેવાની ઉત્તમ સગવડ પૂરી પાડી હતી। વ્યવસ્થાના ભાગરૂપે મયુરીબેન દ્વારા ઉત્તમ કામગીરીના ભાગરૂપે બાળકો વાલીઓમાં ખુશાલી જોવા મળી તથા વ્યાયામ શિક્ષક પણ કામગીરીમાં મદદરૂપ જોવા મળ્યા। આ સ્પર્ધા વરસાદી માહોલમાં પણ શાંતિપૂર્વક યોજવામાં આવી। વાલીઓ અને બાળકોમાં ખુશી જોવા મળી। પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંચી। શું નામ તમારું? મારું નામ છે કેવલભાઈ પ્રજાપતિ। ક્યાંથી આવ્યા તમે? હું ગાંધીનગરથી આવેલો છું। અચ્છા, ગોધરા સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર આ ટુર્નામેન્ટની અંદર તમને વ્યવસ્થાના ભાગરૂપે શું જોવા મળ્યું? ગોધરા ટુર્નામેન્ટના વ્યવસ્થાના ભાગરૂપે હું મારા દીકરાને લઈને આવેલો છું। બરાબર, આટલા વરસાદી વાતાવરણ વચ્ચે અને આવી તકલીફો વચ્ચે પણ જે અહીંયા સુચારુ અને સરસ અને સુંદર વ્યવસ્થા જે કરી છે એ ખૂબ સરાહનીય છે। જનરલી શું છે કે કુદરતની સામે આપણું કંઈ ચાલતું નથી, છતાં પણ આપણે અહીંયા બહુ વ્યવસ્થિત રીતે દરેક ખેલાડીને સરસ રિસ્પોન્સ મળી રહે અને સરસ